સુરતના અમરોલી વિસ્તારમાં જ કોસાડ આવાસ પાસે આવેલા હનુમાન મંદિર નજીકથી કોથળામાં બાંધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સફાઈ કર્મચારીઓને સફાઈ દરમિયાન શંકાસ્પદ પોટલું મળ્યું હતું, જેને ખોલતા હાથ પગ બાંધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલે અમરોલી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મૃતકની ઓળખ 55 વર્ષીય હિમદા ખાતુન તરીકે થઈ હતી, જેઓ ગુમ થયાની અરજી તેમના પુત્ર મોહમ્મદ પરવેઝ દ્વારા નોંધાવવામાં આવી હતી। પોલીસ તપાસમાં પરિવારજનો પર શંકા જતા કડક પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। જાણવા મળ્યું કે પરવેઝ અને તેના મોટા ભાઈની પત્ની શબાના વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ મુદ્દે હમીદા ખાતુન સાથે વારંવાર ઝઘડા થયા હતા। બાદમાં પરવેઝ અને શબાનાએ મળીને હત્યાનો પ્લાન બનાવી બિહારથી શબાનાના પિતા ફિરોઝ આલમને બોલાવ્યા હતા। ત્યારબાદ ત્રણેય મળીને મહિલાનું ગળું દબાવી હત્યા કરી મૃતદેહને એક દિવસ ઘરમાં રાખી પછી કોથળામાં બાંધી ફેંકી દીધો હતો। પોલીસે ઝડપી કાર્યવાહી કરીને પરવેઝ અને શબાની ધરપકડ કરી હતી, જ્યારે ફિરોઝ આલમને બિહારના પટના રેલવે સ્ટેશન પરથી સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ગઈકાલે સવારે 11 વાગે અમરોલીના કોસાડ આવાસમાં H2 મંદિર હનુમાનજીના મંદિર પાસેથી એક કોથળામાંથી કર્મચારી જે સફાઈવાળા હતા એમને સવારે એક કોથળો મળ્યો, જે વજનમાં વધુ લાગતા જે ચેક કરતા અંદરથી ડેડ બોડી મળી આવેલી હતી અને હાથ પગ એક 50 થી 55 વર્ષની ઉંમરની લેડીના હાથ પગ બાંધેલા હાલતમાં મળી આવી હતી અને આ અનડિટેક્ટ મર્ડરનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ લાગતો હતો। આ અનડિટેક્ટ ડેડ બોડી મળ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમરોલી પોલીસની ટીમ અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। દરમિયાનમાં એક ઇન્ફોર્મેશન મળી કે આગલા દિવસે અમરોલી પોલીસ સ્ટેશનમાં એક 55 વર્ષની હમીદા ખાતુન નામની લેડી ઘરેથી કંઈ લેવા બજારમાં જાઉં છું એવું કહી અને ગુમ ગયેલ છે, એ બાબતની જાણવા જોગ એન્ટ્રી, મિસિંગની એન્ટ્રી એમના દીકરા મોહમ્મદ પરવેઝે